પાટીદાર અગ્રણી વરુણ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ અનામત લાગુ ન હોવી જોઈએ। હાઈકોર્ટમાં આ મુદ્દે પિટિશન દાખલ કરવામાં આવી છે। તાજેતરમાં મહેસાણાની દૂધસાગર ડેરી ચૂંટણીમાં પાટીદારોના પ્રતિનિધિત્વ પર કાતર ફેરવાઈ હોવાનો આક્ષેપ કરતા વરુણ પટેલે કહ્યું કે જો વહેલી તકે ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો પાટીદાર સમાજનું રાજકીય પતન શરૂ થઈ જશે અને દૂરબીન લઈને જુઓ તો પણ ક્યાંય નહીં દેખાય। 10% ઈડબ્લ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે આને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી 68થી પણ વધારે જ્ઞાતિનો એક ઈડબ્લ્યુએસનો વર્ગ છે એના અધિકાર પ્રાપ્ત થાય, લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગે ચંગેથી ઉજવી શકે। વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથોસાથ 10% ઈડબ્લ્યુએસનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ટેકનિકલી કોઈપણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે। એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે, હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ।